સિહોર પોલીસ સ્ટેશન દ્વારા આવનારા તહેવારો ચેટીચાંદ, રમજાન વગેરે પર્વને લઈને એએસપી મૌસમ મહેતા મેડમ અને પીઆઈ બીડી જાડેજા સાહેબના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આપણે એએસપી સાહેબ મૌસમ મહેતા સાહેબની આગેવાનીમાં અધ્યક્ષસ્થાને આપણે રામનવમી તથા ઈદ 2 દિવસ પછી ઈદ છે અને એના પછી રામનવમી છે। ગયા વર્ષે આપણે બે ભેગી જ કરી હતી, બરાબર ને? અને આ વર્ષે આપણે બંને ભેગી મિટિંગ યોજવામાં આવી છે। ગયા વર્ષે ઈદમાં તો આપણે અને પૂરું, બરાબર ને? પહેલાં બધી આપણે જ્યાં મસ્જિદ છે એમાં પહેલાં નમાજ પડશે, એમાં જે બાકી રહી ગયા પછી બધા ઈદગાહમાં, બરાબર? લગભગ 10 વાગે ઈદના દિવસે આપણે બધું પૂરું થઈ જશે, પછી બધા હોવાની રીતે ફરવા નીકળી જશે। અને એના પછી રામનવમીની આપણે કઈ તારીખે છે વિજયભાઈ? 26 તારીખે। એટલે 5 દિવસ પછી આપણે રામનવમી હશે। તો રામનવમીની આપણે ગઈ વખતે લગભગ 1:30 વાગે 1:30-2 વાગે પૂરી થઈ ગઈ છે। આપણે ત્યાંથી માર્કેટ આપણે જાય છે અંદર, અહીંયા આવે એ સમય દરમિયાન આપણા ફ્લોટો બી હોય છે, તો બધા અંદર જાય ને બધા બહાર આવે ને ટ્રાફિક બહુ થઈ જાય છે। એના માટે કંઈક એક સુંદરનું આયોજન કરવું છે મારું જાય છે આપણે અંદર જાય, એના કારણે આખું 2 બાજુના ટ્રાફિક ઘણું બધું ઘણી બધી ટ્રાફિક બી થઈ જાય છે। એના માટે શું કરી શકાય? એની માટે આપણે રોંગ સાઈડમાં આવીએ છીએ, એની જગ્યાએ આ સાઈડ હાલી જશું। બહુ હાંકડું બહુ છે, કોઈ પાછળવાળી છે એવડી? હા, બહુ હાંકડું છે, નથી વાહ ડીજે નહીં હાલીએ કે ટ્રેક્ટરને ટર્ન મારવા મને એમાં બહુ કેવરાવે તો એ ટ્રાફિક ખૂબ ટ્રાફિક થઈ જાય। ત્યાંથી આ લાઈનમાં ચડાવી દેવા પડે આપણે 1-2 સુધી આવી સુધી આપણે જેના જે મેટર છે ત્યાં સુધી આપણે સાઈડમાં પાસ કરાવી તો રોડમાં સાહેબ એવું છે અહીંથી આપણે જે આગળ ટાવર ચોક છે ને ત્યાંથી એ લોકોનું મેન હાઈવે અંદર જશે, અંદર જાય પછી અહીંયાથી બહાર નીકળે છે, અહીંથી બહાર નીકળે વળી અહીંથી આવી પછી આકલીમાં જશે, ત્યાંથી પાછા વળી પાછા આ ઉભા માર્કેટ પુલી સાઈડમાં રોંગમાં જ આવી આ ટ્રાફિક એટલી માટે આ લાઈનમાં ડાયવર્ટ પણ આ ગલી એમ બી બહુ સાંકડી છે, તો રોંગમાં ઓર વધારે ઓલી ગલી તો એની કરતા સાંકડી છે, ત્યાં ટર્ન મારું અથવા કોઈ બીમાર આદમી ફસી જાય તો આપણે પેરેન્ટ્સ આપણે હોય ફસી જાય હોય અને ઇમરજન્સી સિચ્યુએશન હોય તો આપણે ખબર પડે કે શું એમાં થઈ શકે એમ। તો એ આપણે વિચારીને થોડુંક ટ્રાફિક મુવમેન્ટ ચાલુ રહે ને તો આપણે વાંધો આવતો ધીરે આવી ગયા ત્યાંથી સીધા આવી ગયા જ્યારે આખી ત્યાંથી આમ ચડે ત્યાં એટલો સમય જ બંધ રહે, બરાબર? કેમ કે ફ્લોટ હોય તમે 7 થી 8 9 ટ્રેક્ટર હોય, બરાબર? તો 9 ટ્રેક્ટર આપણે ઘાટતા જાય ત્યાં સુધી જ બંધ રહે, પછી આપણું ક્લિયર થઈ જાય। ત્યાંથી આપણે અંદર જાય એટલે રોડ બંધ થાય। ઓલરેડી આપણે રોડે આપણે ત્યાં મામલતદારની આગળની કચેરીથી આપણે ચડી જઈશું એટલે મુખ્ય વાહનો કેટલા છે? અમારે નોર્મલી 7 થી 8 હોય છે। 7 થી 8 ટ્રેક્ટર બે ડીઝલ બીજા 7 થી 8 થઈ જાય પછી પબ્લિક છે એટલે એવું છે કે થોડુંક વધી જાય એમ। કઈ તે વધી જશે એટલે જો એક અહીંયા સજેશન છે અને આપણે આ સજેશન એના માટે છે કે ભાઈ કોઈ બીમાર વ્યક્તિ હોય ને ટ્રાફિકમાં ફસાઈ ગયું હોય ત્યારે આપણું હોય કે કોઈનું હોય ત્યારે આપણે ખ્યાલ આવે કે ભાઈ આ ટ્રાફિક કેટલી આપણે નડે છે, 2 સાઈડ ના આપણે પબ્લિકને આવવાનું તમારું એસ્ટિમેટેડ ટાઈમ 11 વાગે હાઈવે રોડ ઉપર આવી જાય। ત્યાંથી આવે છે ત્યાંથી રોડ છે હાઈવે રોડ હાઈવે રોડનું મેડમ જે ટ્રાફિક છે ને એ 1/2 કલાક પૂરતું છે, પછી અમે અંદરના રસ્તામાં આવી જઈશું એટલે અહીંયા અમે હોલ્ડ કરશું 1/2 કલાક। તેની વ્યવસ્થા નાની એવી હોય છે તો 1/2 કલાકનો ત્યાં હોલ્ડ રહે, ત્યાં ક્લિયર થઈ જાય એટલું, પછી તો ખાલી અમારે ફટાફટ કાઢવાના છે, હાઈવે સીધી માર્કેટે ચડાવી દેવાની અહીંથી। હા, એટલે આ એક સજેશન એની જગ્યાએ એ જગ્યાએ અંદર આવી જાય અંદર આપણે આ રોડ આપણે ત્યાંથી અંદર જઈને પાછા વાળી તો સરળ એટલું હોય કે આપણા ફાધર જ ફસાઈ ગયા હોય અને ત્યારે જવા ના મળે ત્યારે બહુ કન્ડિશન ખરાબ થઈ જાય કોઈ પણ। અને આના સિવાય બીજો કોઈ ઓપ્શન રોડ હોય તો આપણે એને મારી દઈએ એ રૂટે ભલે એને 500 મીટર દોડવું પડે, સમયે આપણે જે વિસ્તાર પસાર થાય છે એ વિસ્તારની અંદર બી બહુ સંયમ સાથે આપણે બધાએ પસાર થયું અને સામે પક્ષે બી એકદમ સંયમ સાથે આપણે કોઓપરેટ સાથે આગળ પસાર થઈ। આ વખતે પણ આપણે એ રીતે થાય અને સમયસર
ચાલુ થાય ને સમયસર પૂરી થાય વિજયભાઈ એવો આપણે આગળ રાખવો એવું નહીં કે આપણે 3 વાગ્યા સુધીનું મંજૂરી લીધી એટલે આપણે 3 વાગ્યા દર વર્ષનો સમય અમારી પાસે હોય કેટલા માણસો કેટલા છે કેટલા વાગે ચાલુ રહી છે કેટલા વાગે પૂરી થઈ જાય તો આપણે એ સમય પૂરી થાય એવો આપણે પ્રયત્ન કરીશું બરાબર આના સિવાય આપના જે રામનવમી બાબતના કોઈ પ્રશ્નો હોય અથવા એ બાબતના કોઈ પ્રશ્નો હોય એ સમન્વય કરીને શાંતિપૂર્વક રીતે આપણે અને બધાએ મિટિંગમાં બી સાથ સહકાર આપે છે જ્યારે રામનવમી હોય અથવા એના તાજિયાના હોય બધા એકબીજા છે જ્યારે એકબીજા સાથે વિકાસ કરી અને બધાને આગળ વધતા હોય છે આના સિવાય કંઈ પ્રશ્ન આપણે કોઈને ભાઈ કાંઈ આપના તરફથી કોઈને કોઈ બીજો કોઈ ઇસ્યુ હોય તો આપણે રામનવમીની યાત્રામાં એવું હોય ઈદમાં તો મને ખબર છે રાતે આપણે છેલ્લે આપણે નમાજ પૂરી કરી પછી પૂરું થઈ ગયું આપણે મીઠી ઈદમાં 10 વાગે આપણે પૂરું થઈ ગયું એમાં જો એ એક પ્રશ્ન છે કે આપણે જ્યારે ઈદગાહની અંદર જ્યારે આપણે નમાજ પઢવા જાય છે ને ત્યારે આપણા જે 2-5 આગેવાનો હોય ને આપણે ત્યાં હોય છે ઈદના દિવસે ત્યાં 2-5 જણા એ રાખીએ અને એ આપણે ધ્યાનમાં દોરવા જવું કે બીજો કાંઈ પ્રશ્ન નથી આપણે ત્યાં હવે કોઈને કાંઈ બીજો કંઈ પ્રશ્ન યાદ આવતો હોય તો અમરોમાં જવાનું ઉપર ચડીને હા 1-2 વર્ષથી થોડુંક મિસગાઈડ થઈ જાય કોઈને કોઈની ભૂલની હિસાબે ત્યાં જવાની જગ્યાએ સીધું ટર્ન મારીને એક સારા ચોકમાંથી જૂની માર્કેટમાં આવે એ એક ધ્યાન રહેવું આપણા કાર્યકર્તાને સૂચના આપશું કે તમે આગળ રહીને ગાઈડન્સ આપજો પણ કોઈ ઉતાવળથી આ ડાયરેક્ટ કામ કરતા હોય કારણ કે 2 વર્ષથી એવું થાય છે કે ત્યાં ખારાકુવાવાળા જૂની માર્કેટમાં જે 2-4 ઘરવાળા છે ત્યાં સરપંચની વ્યવસ્થા કરતા હોય તો એને થોડુંક દુઃખ લાગે છે કે તમે અહીં આવતા નથી એટલે ના એમાં જો મને કોઈ પ્રશ્ન નથી સમયસર ને વ્યવસ્થિત આગળ ચાલશે મેં પહેલાં કીધું કે હું સમયસર હાલવાનું આપણી બધી રથયાત્રાથી લઈને તમામ આપણી સમયસર પૂરી કરવાની વાત છે સમયસરને ટ્રાફિક મેનેજમેન્ટ સાથે આપણે કરીએ તો 1 કલાક વધુ થઈ જાય કોઈ મને વાંધો નથી પણ ટ્રાફિક મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે સાથે સાથે સમયનું પાલન કરવું એ બી ખૂબ જરૂરી છે આપણા માટે બરાબર તમને એમ થાય કે તમે અડધી કલાક 1 કલાક રેસ્ટ જોઈએ પોલીસ અડધી કલાક 1 કલાક રેસ્ટ નહીં રહી શકે આવ્યો છે બરાબર તો પોલીસ તમારી સાથે છે બધાએ આપણે પોલીસ દ્વારા ઓળખી છે બધા આગેવાનો છે બધા સારી રીતે ઓળખી છે તો પહેલાં જે પણ કાંઈ મેસેજ કરે એમને ફોરવર્ડ કરો તો એની સત્યતા ચકાસો આપણે જો ફોરવર્ડ કરી દઈશું એ જાણીએ અને સાચી હકીકત ગ્રુપમાં ફરજ મૂકવાની આપણે ફરજ છે ભાઈ આપવા છે આપવા ફેલાવી નહીં ખ્યાલ આવે એટલે જેથી કરીને સાચી હકીકત પણ ગ્રુપની અંદર બીજાને પહોંચતી થાય આપણે આપણી પાસે એને ફોરવર્ડ કરી દઈશું તો આવ્યો ભેગું તરત સમજ્યા વગર તો આગેવાન ફોરવર્ડ કરે એટલે કોઈ પણ માણસ વિશ્વાસ કરે કે ભાઈ આ મોટા તહેવારો આવતા હોય છે ત્યારે 2 દિવસ એકાઉન્ટ 2 દિવસ તહેવાર ગયા પછી 4-5 દિવસ ગ્રુપ જ લોક કરી દઈએ કોઈ અફવા ખોટી ફેલાય જ નહીં ત્યારે જેટલા મોટા ગ્રુપ છે એ બધા લોક કરી દઈએ મોટા આપણે લોક થઈ રહે પણ પબ્લિકની તમે ગ્રુપ કરશો ગામના જીઓ ટાઉનના 4 ભાગ છે બરાબર જીઓ ટાઉનના ગ્રુપ મેન તો એની અંદર લોક નહીં થાય તો એવો મેસેજ આપણી નજર સમક્ષ આવે તો જાણી અને આપણે આગેવાન તરીકે આપણે એમાં સાચું મૂકવાનો આપણે પ્રયત્ન કરવાનો ભાઈ આ હકીકત આ છે તો આ ખોટી વસ્તુ તો આ તમે ફોરવર્ડ કરો નહીં બધા આવે હિન્દુ માણસો બધા જો બધા આવે તો અમારે વાંધો નથી કોઈ બધા જ આજ અમાસના દિવસે દર અમાસના દિવસે આપણા મહેતાભાઈ ને તો બ્રહ્મકુંડે દીપમાળા જ હોય છે અને બ્રહ્મકુંડ આપણે બહુ જૂના અને ઐતિહાસિક છે બ્રહ્મકુંડ બરાબર હનુમાન જયંતિના દિવસે 3 દિવસનો પ્રોગ્રામ હોય છે અને છેલ્લા દિવસે ઓપન વર્કશોપ એટલે બધાને પ્રસાદીનો આપો હોય છે અને ત્યાં ઘણા બધા ધાર્મિક કાર્યક્રમ બી આપણે કરતા હોય છે હનુમાન જયંતિના દિવસે વિશેષ કાર્યક્રમો હોય છે બ્લડ ડોનેશન કેમ્પ તથા વિશેષ જુદા જુદા કાર્યક્રમો હોય છે એની અંદર બી તમામને પધારવા માટેનું આમંત્રણ આપેલ છે તો બધા પધારશો